નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે છે શનિવાર। તો મિત્રો આપને ખ્યાલ જ હશે કે આપણે શનિવારે હનુમાન ચાલીસાનું આયોજન કરીએ છીએ। તદુપરાંત આપણે એક સંસ્થા સાથે પણ જોડાયેલા છીએ, બાલા હનુમાન જન સેવા આશ્રમ, જે રસ્તા પર અકસ્માત થયેલા ગાયો તથા કૂતરાની સેવા કરે છે અને તેને સારવાર આપીને સ્વસ્થ કરે છે। તદુપરાંત આપણે બીજું પણ વિચારી રહ્યા છીએ કે મિત્રો બીજા પણ સેવાના કાર્યો આપણા દ્વારા થઈ શકે, તો એના માટે આપણે આજે થોડી ચર્ચા કરીશું અમુક માણસો જોડે। તો મિત્રો મળીએ રાત્રે હનુમાન ચાલીસા દરમિયાન, ત્યારે આપણે રાહુલભાઈ અને અમારા બીજા મિત્ર છે એમની સાથે પણ ચર્ચા કરીશું। અને મિત્રો જો આપના ધ્યાનમાં પણ કોઈ એવા સારા વિચારો હોય તો અમને કોમેન્ટ કરો અથવા મેસેજ કરો, અમે એના પર પણ વિશેષ ધ્યાન આપીશું અને એના ઉપર પણ પૂરતું ધ્યાન આપી આપણે સાથે મળી સેવાના કાર્યો કરતા રહીએ। મળીએ રાત્રે હનુમાન ચાલીસામાં। નમસ્કાર મિત્રો, તો આ અમારા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલું હનુમાન દાદાનું મંદિર છે, તો આપને હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ મિત્રો। અને હનુમાન દાદાના દર્શન કરી ઘરે આવીને પાછા અમે બહાર જવા માટે નીકળી ગયા। ત્યાં અમારે રસ્તા ઉપર જો અમારા મનીષભાઈ મિત્ર છે, મનીષભાઈ પણ અમારી સાથે બાપા સીતારામ સેવા ગ્રુપમાં જોડાયેલા છે। તો હું અને મનીષભાઈ, અમારા એક બીજા હિમાંશુભાઈ કરીને મિત્ર આવેલા હતા, જે ધરતી વિકાસ ગૃહ મંડળના સેવા કાર્યમાં સતત કાર્યરત છે, એવા હિમાંશુભાઈ શાહ, જે ગાયોની ખૂબ સારી સેવા કરે છે, એ પણ અમારી સાથે। ફાઇનલી આપણે હનુમાન ચાલીસા કરી અને આરતી પણ કરી, તો આરતી પછીનો શ્લોક અમારા શિવભાઈને ગોલુભાઈ સંભળાવશે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જે પ્રમાણે આપણે અહીંયા વોમન પ્લોટમાં સોસાયટીના રામ ભગવાનના બેસણા કર્યા અને આજે આજકાલ કરતાં 2 વર્ષ પૂર્ણ થયા છે। તો તદુપરાંત આપણે એક બીજું પણ વિચારી રહ્યા છીએ કે સેવાના કોઈ પણ સારા કાર્યો કરીએ, તો આજેથી એક નવી શરૂઆત કરી છે કે કોઈ પણ પ્રકારના સારા એવા સેવાના કાર્યો કરીશું। તો આજે અમારો એટલે કે મારો પ્રથમ મુદ્દો છે કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો। તો આજેના દિવસે હું નિર્ણય લઉં છું કે ભાઈ આ વર્ષ દરમિયાન મારા તરફથી હું 11 વૃક્ષ વાવવાનું હાલ પૂરતું નક્કી કરું છું, પછી જેવી મારી યથાશક્તિ અથવા જેવો લોકોનો સાથ સહકાર, તો આજના દિવસ પૂરતો હું 11 વૃક્ષ વાવવાનું નક્કી કરું છું। અને બીજું પરેશભાઈને પણ આપણે પૂછીશું કે પરેશભાઈ આપણે બીજા કયા સેવાના કાર્ય કરી શકીએ? સેવાના કાર્યમાં તો તમે ગૌ સેવા કરી શકો છો, એ સિવાય અબોલ પ્રાણી હોય, લૂલા લંગડા, તકલીફવાળા, કારણ કે માણસ તો વ્યક્તિઓ પાસેથી માગીને લઈ લે છે, કદાચ શક્તિશાળી હશે તો છીનવીને બી લઈ શકશે, પણ અબોલ પ્રાણીઓ કેવી રીતે ખાય? એટલે એમના ઉપર પણ બી તમે દયાભાવ રાખો તો બહુ સરસ વસ્તુ છે। જીવ દયા રાખો। તો આ આપણા સૌથી મોટા ફ્રેન્ડ છે શિવભાઈ દરજી। તો શિવભાઈ, આપ શું કહેવા માગશો? હું અમારા કોમ્પ્લેટના શ્રી હનુમાન દાદાના દર શનિવારે હનુમાન ચાલીસામાં આવું છું। હનુમાન દાદા સૌનું કલ્યાણ કરે તેવું હું ઈચ્છું છું અને આપણે હળી મળીને રહીએ તેવું ઈચ્છું છું અને હું કંઈક મદદ કરવા પણ માગું છું। આપણે બધા પણ કંઈક મદદ કરીએ તેવું હું ઈચ્છું છું। ઓકે, થેન્ક યુ શિવભાઈ। બીજા મિત્ર હેતભાઈ વ્યાસ। તો હેતભાઈ, આજેથી આપણે એવો નિર્ણય કરીશું કે કોઈ પણ પ્રકારના સેવાના કાર્ય કરતા રહીએ, તો આપ શું ભાગીદારી આપશો અથવા આપનું મંતવ્ય વ્યક્ત કરવા નમ્ર વિનંતી। મારું મંતવ્ય એવું છે કે જે રોડ પર જે ગરીબો બિચારા નાના છોકરાઓ જે ફરી રહ્યા છે ભૂખ્યા તરસ્યા, તો એને બને એટલી આપણે મદદ કરીએ, એમને બને એટલો ખોરાક પહોંચાડીએ આપણે અને ગૌ સેવા કરીએ અને આપણો ધર્મ ને પકડી રાખીને આપણા ધર્મના ઉપર કંઈક કરીએ। ભાઈ, હેતભાઈનું કહેવું છે કે આપણે ધર્મને બચાવીશું તો ધર્મને આપણને બચાવશે, અને આજે જે પ્રમાણે આપણને માણસો મળ્યા એમનું આપણે મંતવ્ય લીધું અને આગળ પણ બીજા માણસો મળશે એમનું મંતવ્ય લેતા રહીશું અને આગળના કાર્યો રાબેતા મુજબ રાખીશું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।